ઉતાવળા પગલે આવવાનું કારણ મહારાજે મોતની સજા નહીં પણ મને હદ પારની સજા કરી છે દાનંદે. ખમડિયાજી, એક કરતા બે ભલા ગમે ત્યાં પર્ણકુટી બાંધીને આપણે રહીશું, હરિભજન કરશું. હાલો હું પણ તમારી સાથે જાઉં. એક કરતા બે ભલા આવો. વેલા દાડલભાઈ, તમે કઈ તરફ જઈ રહ્યા છો? આઈ માં, આજે ઢેરડી નગરના રાજાએ અમને આજે હદ પારની સજા કરી છે. ઢેલની નગરના રાજાએ તમને હદ પારની સજા કરી છે. હા, તમે જાઓ, એની ના નહીં, પણ અમારા ચારણના નેહમાં રામાપીર બાપાનો પાઠ છે એટલે તમને બંનેને વાયક દેવાળી છે. આમ તો જો ખમડિયાજી, ઢેરડી નગરની હદ છોડતા આપણને સુખન કેવા સારા થાય છે. આય મના સુખન થાય છે ને એમાં અલગ ધણીનો પાઠ, રામદેવજી મહારાજનો પાઠ. ઈકો ઓછો કરો વાલા. હા ખમડિયાજી, બાઈક સ્વીકારો. ભલે આયમાં તમારો ભાવ હોય તે કયો. તમારો ભાવ ઈ છે કે આજની રાત અલગ ધણીના નામની જોત અહીંયા જગાવી, પાઠ અહીંયા કરવી, ભાવ ભજનિયા અહીંયા કરવી. ભલે માં, જેવો તમારો આગ્રહ. બેહો સંતો, અંદર બીજા સંતો હોય તો આવો કઈ. નાની કોડે લઈ લે. દોડો લાંબુ કરે છે. થોડીક બે લેલું લેલું આઈ આઈ દોડો. હાલો હાલો. આવો આવો જયંતિભાઈ, આવો બાપા. રામજીજી મહારાજનો પાઠ, સત્ય સનાતન ધર્મનો પાઠ, અલગ ધણીનો પાઠ. આજે વાલા આય મનો નેહડો માનો તો ભલે, અને આ તો એનું બાનું છે, બાના દેખી નમી નહીં તરણી કા કામ, તરોર મેં કાંટા ભયા છાયામાં વિશ્રામ. જે કાંઈ ભાવથી પ્રેમથી રામજીજી મહારાજના પાઠને વધાવજો ભલા. અને હા, આના પછી એક બે પ્રવેશ બાદ અને બધાનો ભાવ છે આલણ દેવરો. એટલે હવે આ નાટકના ખાલી બે જ પ્રવેશ બાકી છે, ત્યાર પછી આલણ દેવરો અમારે દેવરાના પાત્રમાં જયંતિભાઈની ઉપર ભાવ છે બધાને. એટલે આ દેવરાનું પાત્ર અમારે જયંતિભાઈ અને આલણનું પાત્ર અમારે નિલેશભાઈ એ લઈને આવશે. એટલે આ પહેલો તો આ રામદેવજી મહારાજના પાઠને આ અમારે ભાઈ દીપકભાઈ આ નાટક પસંદ શું કામ કર્યું કે માં છે ને વાલા, એના પ્રસંગ અનુરૂપ આ નાટક પસંદ કર્યું. નહીતર દીપકભાઈ ને ઘણા બધાનો ભાવ હતો કે પેલું આલણ દેવરો રાખો, પણ દીપકભાઈ કે નહીં, પેલા પ્રસંગને અનુરૂપ નાટક રાખી પછી બીજું તમ તાર આલણ દેવરો કરજો. એટલે ભાવથી પ્રેમથી, અને આમ દીપકભાઈનો ભાવ, લાગણી, પ્રેમ. અને કાકા આ માં છે ને 102 વર્ષ જીવમાં એ ખરેખર પુણ્યશાળી ભાગ્યશાળી કહેવાય કે એનો આ જે કાંઈ આત્મા છે ને એનું ઈ મને ખેંચીને લાવ્યા વાલા. નહીતર હું ઓછો જ આવું છું. અને ભાવથી વરહજો, ભાવથી જે કાંઈ આપવું આપજો વાલા. અને આઈમાં રામ થાળી લઈને આવે છે, એની જે કાંઈ ભાવથી એમાં લોબાન અર્થે આપજો વાલા.
કળશમાં કણા બિરાજે નિજામાં બિરાજે દેવળમાં ધણી પોતે બિરાજે બિરાજે ધણી રામ દયા હજુ એ સદિયા ડાને સુમિરણ દીધું એ પીરના માજી એ થયો જાલરનો જણકાર એ ઉતરે ધણીની આરતી રે હે જગમાં વરતાણો જય જયકાર ભૂત રે ધણીની એ ભૂત રે ભલા એ ભૂત રે ધણીની આરતી રે હે જગમાં વરતાણો જય જયકાર રામ દેવજી રામ કહું કે રામ દેરા કહું કે જે નરને રામો પીર ભેટિયા અરે ભેટિયા ઓ નર થઈ ગયા વાલા કાનદાસ બાપુ ઘણી વાર કહેતા કે ઘા કરવો હોય વાલા પણ સામે નિશાન જોઈએ ને અમારે આ મારા શબ્દો નથી, આ કાનદાસ બાપુના શબ્દો છે. ઘણી વાર કોઈ પણ કલાકારને ઘા કરવો હોય પણ સામે ઝીલવા વાળા જોઈએ ને. એમ અહીંયા જે કઈ ડાયરો બેઠા અમારે ભાઈ નિલેશે વાત કરી અને કે મામા સામે 2-5 કલાકારો પણ બેઠા છે એટલે અમને મજા આવે. ક્યાંય બેઠા એ ખબર નથી પણ બેઠા છે એમ કે છે એટલે અમને મજા આવે વાલા. તારા નામનો રે પાઠ રે મના
એ જીવમાં એ જીવમાં જડોર જો તું જો બિરાજે એ મારા રાજી નરદે નુગનાની હારે એ મારા રાજી નરદે નુગનાની હારે હાથું ખોટું બોલીને આવે રે મંદિર મારે તમે
લેડો એ મારા રાજી દરદે લુગડાની હાથે લેલો નકરી ગુરુના પ્રતાપે આવું ગુરુના પ્રતાપે આવું કોરલ ગોરિયાને તમે કદાચ સાંભળ્યું હશે, જોકે આમાં ભજનાનંદી આત્મા બેઠા સાંભળ્યું જ હોય 100%. અને મને બહુ અતિ પ્રિય છે. અને ઘણીવાર મારા ગુરુદ્વારે હું જાઉં છું, છલાળા, કદાચ નામ સાંભળ્યું છે, અમારે રાણપુરની બાજુમાં છલાળા જનકસિંહ સાહેબ. દર ગુરુ પૂર્ણિમે હું ત્યાં હોઉં છું. અને મારા ગુરુને અતિ પ્રિય ભજન છે, એટલે માટે લઉં છું.
હા બાબાજી આવો હાથો ધણી રે મારે પી એ રામ દેવજી એ આવો હાથો ધણી રે મારે પી રામ દેવજી પેલા પેલા વાયક ઘેરી ये मायक घेरड़ी ये मूर्ति ओ घिमड़िया ए वेलिया घिमड़िया પરસો પરસો માંગીની દિલીનો એ આ ખભે કમળ ને હાથમાં એ મલા જે બીજો નહીં કમળ ને હાથમાં એ જે બીજો નહીં અને ફિર ભૈયા એ બાજુ ના રે ગોવા હો ફિર ભૈયા એ બાજુ ના રે ગોવા એ ધન્ય બાબાજી આ દીપકભાઈ હા આવો હાથો ધણી રે મારી પી એ રામ દેવની સાતો ધણી રે મારી પી રામ દેવની બીજા માયો એ મૈદા અને જાળિયા એ વેલીના બીજા વાયક અંજાર મોકલો જાડેજા વેલા વધારો સતીમાં તોરણ જાડેજા ને કહે જાડેજા ગુરુ બિન જ્ઞાન નો ઉપજે ગુરુ બિન મિટી ના ભેદ
ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો 4 વેદ. ભલા આપણે દરેકને ગુરુ છે, સદગુરુ, કાનગુરુ, પણ સદગુરુ શાનમાં સમજાવે એની શાન સમજવી બહુ કઠિન છે વાલા. એની શાન સમજવી ને એ બહુ કઠિન છે વાલા. દીપકભાઈ, અમારા બોટાદની બાજુમાં જો કે અહીંથી દર્શન કરવા કદાચ આવ્યા હશો, બગદાણા અમારો બાપ બેઠો છે, બાવલીઓ, અમારા ગોહિલવાડનો બાપ. ઈ બાવાજીને ત્યાં બાપાની હાજરીમાં એક ભાઈજીને કીધું, ભાઈએ વાત કરી કે બાપા મારે આંકડા લખાવા છે. એટલે બાપા ખીજાણા, એને 3 હોટી મારી કે આશ્રમમાં આવી વાતો કરે છે. આ ભાઈ સમજીજો, બાપાએ 3 હોટી મારી છે, બહાર જઈને તીડી લખાવા દે. ખરેખર બની ગયેલી ઘટના છે. હા, અને આ ભાઈએ બહાર જઈને તીડી લખાવી, એને કોથળા મોઢે રૂપિયા એને મળ્યા. બધાએ પૈસા ભેગા કરીને બાપાને કીધું, બાપા આ પૈસા. બાપા કીધું, હું તો બાવો છું, મારે પૈસાને શું કરવા છે, હવે પછી આ ધંધો ન કરતો. એમ તમને કદાચ ખબર હોય કે ન હોય, આ વાત સમજાણી હોય કે ન સમજાણી હોય. એટલે સદગુરુ મહારાજ શાનમાં સમજાવે એમ એમનો કે કામ કરજો, એમ એની શાન સમજવી બહુ કઠિન છે વાલા. સતીમા તોરલ જાડેજાને પણ કહે છે કે ઘણાને ગુરુ હોય તે ઘણા શું કરે ખબર છે, કોઈ ખોટું ન લગાડતા. આ તો વાત કરું છું ખાલી કે મારા ગુરુ લાંબી દાઢી રાખે છે તો હું લાંબી રાખું, મારા ગુરુ લાંબો ઝભ્ભો પહેરે છે તો હું લાંબો પહેરું, મારા ગુરુ લાંબા વાળ રાખે છે તો હું લાંબા વાળ રાખું. એમ ન હોય વાલા. સદગુરુ કરે એમ કોઈ દિવસ ન કરાય, ગુરુ કેમ કરાય વાલા. હા, એની આજ્ઞા મુજબ હલાય. સતીમા તોરલ જાડેજાને પણ કહે છે, હે જાડેજા, ગુરુજી ગોતી લો ગગન મંડળ, એ સદગુરુ બતાવે તમને શાન જાડેજા, એ જાડેજા આવું તોરલ સમજાવી તોરલ સમજાવે જાડેજાની શાનમાં. પછી ગુરુ કર્યા પછી શું કરવું એનો જવાબ સતીમા તોરલ આપે છે. આપણે કંઠી બાંધી લીધી, કાન ફૂકી લીધા, પછી શું કરવાનું એનો જવાબ સતીમા તોરલ આપે છે. શું કે છે, એ તમારી વાણીને વર્તન ઉજળા રાખ, વાણી અને વર્તન બે ઉજળા રાખવા. હે મન મેલા તન ઉજળા કપટી બગલા રંગ, હે મન મેલા તન ઉજળા કપટી બગલા રંગ, આનાથી તું કાકા ભલા તન મન એક જ રંગ. હે ભલા કપડા પહેરાવું ઇસ્ત્રી ટાઈટ ધોળા બગલા જેવા, અને પેટમાં એટલો બધો મેલ હોય એના કરતા તમારી વાણીને આવર્તન ઉજળા આવું તોરલ તોરલ
ગુરુ મહારાજની કૃપા હોય ને વાલા તો જ આવું બધું બને, અને એની કૃપા વગર કાંઈ ન થાય વાલા. આ એની કૃપા હોય તો જ બને, નહીતર ન બને. અમારે ભણાને ગમે છે એક કડી ઈ પણ લઈ લઉં. અમારે નિલેશ એક ભૂલની છુપાવા કીધી તારી ભૂલ ખુશી દઈ જાય માં છે ને બધા અમારે નિલેશ કે છે બે એક કડી ગાઈ દો જેની તાની તોલે. અમારે ભાઈ તરફથી ચંદુભાઈને પરિચય છે. જન્મ દેનારી એ જે મારી જનેતાને તોલે કોઈ નાવે, એ જે મારી જનેતાને તોલે કોઈ નાવે. મોકલાવે બાકડે દિલ મોકલાવે
ચંદુભાઈ અંદર વાત કરી વાલા મને કે ચંદુભાઈ આ જે કાંઈ બેઠા ભજના નદી છે અને સમય મળતા અમારા જે કાંઈ ડાયરો છે ભજના નદી તમને 100% ભજનમાં બોલાવશું એવો અમને બધાને ભાવ છે. પછી મેં એમને કીધું હમણાં અહીંયા કંઈક નજીક થતું હોય તો મારું ને પૂનમબેન ગોંડલિયા